જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ વિભાગ દ્વારા સંવાદથી સુરક્ષાના માધ્યમથી ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કેશોદ બાયપાસ પાસે કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ બાંડવા માણાવદર અને વંથલી પોલીસના પ્રશ્નો તથા પોલીસ દ્વારા લોકોને રજૂઆત કરાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ તકે પોલીસ વિભાગ દ્વારા રખાયેલા કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારી પીસીવીસીએલના અધિકારી મામલતદાર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ પોલીસ વિભાગ સિવાયના અન્ય પ્રશ્નો પણ અહીં રજૂ કરવામાં આવ્યા હતા। આ તકે પોલીસ વિભાગની આ બેઠકમાં અન્ય વિભાગના પ્રશ્નો રજૂ થતા પોલીસે કહેલું વધારે પ્રશ્નો પોલીસના હોય તો જણાવો। ત્યારે આમ આદમી પાર્ટીના મહેશભાઈ મકવાણાએ દારૂ વેચાણ પ્રશ્ને પગલે લેવાની જગ્યાએ પીવાવાળાને પકડીને હેરાન કરવામાં આવે છે। ત્યારે પોલીસ દારૂ વેચાણ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી કરે તેવી રજૂઆત કરાઈ હતી અને તેમ જણાવાયું હતું। તો બીજી તરફ અન્ય લોકોના પ્રશ્નોના જવાબ પોલીસના નાયબ પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ મુદ્દાઓ આધારિત ઝીણવટભરી યોગ્ય તપાસ કરવામાં આવશે તેમાં પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં કેશોદ માણાવદર વંથલી માંગરોળ સહિતના લોકો પોતાના વાત રજૂ કરવા માટે આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેશોદના પીઆઈ બીબી ગોળી દ્વારા કરવામાં આવ્યું હતું। કેશોદ ખાતે કેશોદ ડિવિઝન ઓફિસ અંતર્ગત આવતા પોલીસ સ્ટેશન જેમ કે કેશોદ વંથલી માણાવદર અને બાંટવા એ ચાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આગેવાનો સરપંચશ્રી વહીવટદારો તેમજ મામલતદારશ્રી કેશોદ ટીડીઓ શ્રી કેશોદ તેમજ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર શ્રી કટારિયા સાહેબની હાજરીમાં ત્રણ વાત તમારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ અધિક્ષક શ્રી હાજર રહેવાના હતા પરંતુ અનિવાર્ય કારણોસર એ હાજર નહીં રહી શક્યા અને આ રીતે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સરપંચશ્રીને વહીવટદારશ્રીઓ હાજર રહેલા તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનોને પણ પોલીસ સ્ટેશનને બોલાવેલા તેઓ પણ હાજર રહેલા। તેઓ તરફથી પણ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે। તે જ રીતે પોલીસ સ્ટેશનના જે હોય પોલીસના જે પ્રશ્નો છે એ પણ વાતો રજૂ કરવામાં આવી જેમાં સ્થળ ઉપર નિકાલ થઈ શકે એ રીતે છે તેમજ ઉપરાંત બીજી પણ રજૂઆત હતી જેનો નિકાલ કરવા માટે બીજા વિભાગની પણ રજૂઆત હતી જેઓને પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યા છે તેમજ બીજી જે રજૂઆતો છે એમાં પણ પોલીસ કાર્યવાહી કરશે તેમજ બીજા જે આપણે તેરા તુજકો અર્પણ જે સરકારશ્રીનો કાર્યક્રમ છે એ અંતર્ગત પણ આપણે ત્રણ વ્યક્તિના જે મોબાઈલ ગુમ થયેલા હતા તેઓને પણ આ કાર્યક્રમમાં આપવામાં આવે। આમ આદમી પાર્ટીના જે મહેશભાઈની એક રજૂઆત છે દારૂ પ્રશ્નની પંજાબના ગામના સરપંચની રજૂઆત આવી છે એ મુદ્દા ઉપર પોલીસ આપણે એ જ કીધું એ બાબતમાં પોલીસ એમાં સત્યતાની તપાસ કરી અને કાર્યવાહી કરશે। રાવલિયા મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ।